આટલા દિવસનો ભૂખ્યો માણસ હાથમાં રહેલું અનાજ, હાથમાં રહેલું એ દ્રવ્ય કોઈકને આપી દીધું તરત જ. ભગવાને માગ્યું ને તરત આપી દીધું. આ દ્રશ્ય જોઈને ભવાનીએ તરત જ કોણી મારી. હવે તો ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. આટલી વૈભવ છોડીને આવ્યો છતાં પણ તમે ત્યાગી નથી ગણતા. આટલા દિવસનો ભૂખ્યો માણસ તમને ખીચડી આપી દે છે છતાં પણ તમે ત્યાગ નથી માનતા. ભગવાન કહે છે ભવાની ઉતાવળ ન કરો, ત્યાગના પ્રમાણપત્રમાં ઉતાવળ નહીં. પણ હવે કેટલી કસોટી હોય પ્રભુ. ભગવાન કહે છે થોડી નિરાત રાખો. ભગવાન ખીચડી આરોગી ગયા અને એ સમય બરાબર રાજા ભર્તુહરી જળપાન કરવા માટે પેલું પાત્ર ઉઠાવ્યું અને ભગવાન બોલ્યા કે ભાઈ ભોજન તો કરાવ્યું પણ હવે પાણી નહીં પીવરાવો. હાથમાં રહેલું એ પાણીનું પાત્ર ભગવાનના હાથમાં આપી દીધું. ભગવાને શું કર્યું? જળપાન કર્યું. જેટલું પાણી હતું એ ચાય કરીને હાથ ધોવામાં ઢોળી નાખ્યું. ભવાનીએ ત્રાસી નજરે જોયું. હવે ભગવાન શિવ કહે છે ભવાની ઉતાવળ ન કરો. અરે પ્રભુ શું ઉતાવળ? આટલા દિવસનો ભૂખ્યો માણસ તમને અનાજ આપી દે છે, આટલા દિવસનો તરસો માણસ તમને જળપાન આપી દે છે અને છતાં પણ તમે એમ કહો છો કે હજી ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ નહીં. તો હવે કેટલી કસોટી હોય? ભગવાન કહે છે છેલ્લી વાર, હવે એક વાર તમે રાહ જુઓ. અને ભગવાને ચાલુ કર્યું. ભાઈ ધન્ય છે તારા ત્યાગને. તું આટલા દિવસનો ભૂખ્યો હતો, અમે અનાજ માંગ્યું તે અમને અનાજ આપી દીધું. તું આટલા દિવસનો તરસો માણસ, તું જળપાન કરતો હતો અને એ સમય મેં જળપાન માંગ્યું, તારા હાથમાં રહેલું જળનું પાત્ર તે મને આપી દીધું, મેં જળ પીધું, બાકીનું વધેલું પાણી મેં ચાય કરીને હાથ ધોઈ નાખ્યા, છતાં પણ તને કાંઈ થયું નહીં. ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા ત્યાગને. ભગવાને 3-4 વખત ત્યાગ બિરદાવ્યો ને ત્યાં રાજા ભર્તુહરી બોલ્યા અરે ભાઈ આ ખીચડીને પાણી શું વિષાદ છે? હું તો 92 લાખ માળવાનો ધણી, હું 92 લાખ માળવો જો મૂકીને આવ્યો હોઉં તો ખીચડીને પાણી શું વિષાદ છે? ભગવાને તરત ભવાનીને કીધું જુઓ ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો છે, ભૂલ્યો નથી. હજી મૂકીને આવ્યો પણ ભૂલ્યો નહીં. માટે ત્યાગ કરવો તો જીવનમાંથી સદંતર એને ભૂલી જાવ. ત્યાગે સો આગે. માટે વિશુદ્ધ પ્રેમ જ્યારે ભગવાનને તમે જોશો તો પરમાત્મા તમને મળશે, એમાં કોઈ સંશય નથી. પણ તમારી દ્રષ્ટિ હશે તો ભગવાન તમને જોવા મળશે. આ કથા મંડપમાં પણ મારો હરિ બિરાજમાન છે, એમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી. જો દેખાય તો પરમાત્મા છે એ નિશ્ચિત છે. કથાના લાભની વાત બતાવી. આ કથા દ્વારા મારા તમારા જીવનનું શ્રેષ્ઠ મંગલ થાય છે. આ કથા દ્વારા પિતૃઓની મુક્તિ થાય છે. અને એટલે આપણે કહીએ છીએ ને પિતૃઓના મોક્ષાર્થે કથા, પિતૃઓના કલ્યાણ માટે કથા, પિતૃઓના મોક્ષ માટે કથા. પરંપરાગત ચાલ્યું આવે છે પિતૃઓના મોક્ષાર્થે કથા, એનો વિરોધ નહીં કરું હું, પણ મારી બુદ્ધિ પ્રમાણે એટલું ચોક્કસ કહીશ કે પિતૃઓના મોક્ષાર્થના કથાનો જ્યારથી સંકલ્પ થાય ને ત્યારથી જ પિતૃઓને મોક્ષ ગતિ મળી જાય છે સાહેબ. અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેના પિતૃઓને મુક્તિ મળી હોય ને એની ઘરે ભાગવત ભગવાન પધારે. જેના પિતૃ રાજી જેના ઉપર થાય ને એની ઘરે ભાગવત પધારે સાહેબ. આજ આપણે આટલા રાજી છીએ કે રાજપરા પરિવારે આટલું મોટું આયોજન કર્યું, તો વિચાર કરો આ રાજપરા પરિવારના પિતૃઓ અંતરિક્ષમાં કેટલા રાજી થતા હશે કે અમારા દીકરાઓએ અમારા ઘરે અમારા આંગણે ભગવાનને બોલાવીને બેસાડ્યા છે. એક દિવસ નહીં 7 દિવસ સુધી ભગવાનને બોલાવ્યા છે. આજ અંતરિક્ષમાં પિતૃઓ પણ રાજી હશે. કથાથી મુક્તિ મળે છે, કથાથી વૈભવ મળે છે, કથાથી મનની શાંતિ મળે છે. એવી આત્મદેવની કથા છે. મર્યા પછી પણ ગતિ આપે એવો ગ્રંથ
મર્યા પછી પણ આ ગ્રંથ મને ને તમને મુક્તિ અપાવે છે. હવે આપણે એની પાછો સાબિતી જોઈએ. જ્યાં સુધી સાબિતી ન મળે ત્યાં સુધી આપણે એને ક્યારેય સ્વીકારી ન શકીએ. આપણને એક શંકા થાય, મર્યા પછી આ કઈ ગ્રંથ મુક્તિ અપાવે? હા, મર્યા પછી પણ આ ગ્રંથ મુક્તિ અપાવે છે. તો આપણે તો શું વિચાર કરવાનો કે આપણે મરીશું પછી દીકરાઓ આપણી પાછળ ભાગવત કરશે એટલે આપણને મુક્તિ મળી જશે, એવો વિચાર ન કરતા કે મર્યા પછી દીકરાઓ આપણી પાછળ ભાગવત કરે. અરે ભાગવત કરે કે ન કરે એની કોઈ આશાઓ ન રાખશો. બસ કર્મ એટલું કરી લેજો કે જીવતા છો ને તો તમારી જાતે જ ભાગવત સાંભળીને જાવ ને પછી મર્યા પછી દીકરા બેહારે કે ન બેહારે એની શું આશા રાખવી. જાતે જ ભાગવત સાંભળી અને પોતાના જીવનનું શ્રેય કરો, કલ્યાણ કરી જાતે જ મુક્તિ મેળવીને જાઓ બાપ. મર્યા પછી પણ આ મોક્ષ ગતિ આપે એવી ગાથા એટલે શ્રીમદ ભાગવત. એનો એકમાત્ર ઉદાહરણ એટલે આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. આત્મદેવ બ્રાહ્મણની કથા, પ્રેત ધંધુકારીને મુક્તિ આપી એની કથા. શૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે, સાંભળો શૌનક, હું તમને એક કથા બતાવું, ભાગવતનો મહિમા બતાવું. શું છે આ ભાગવત? ભાગવત શું કરી શકે? અને ત્યારે આત્મદેવની કથા કહે ને મહર્ષિ વેદવ્યાસની કલમ ચાલી છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપતનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના કિનારે એક શહેર છે અને આ શહેરમાં એક બ્રાહ્મણ રહે, આત્મદેવ બ્રાહ્મણ. આત્મદેવ બ્રાહ્મણ રહે છે ને બ્રાહ્મણ બધી વાતે સુખી છે, પણ એક વાતનું દુઃખ છે કે એને ત્યાં સંતાન નથી, દીકરો નથી. દીકરો નથી એટલે આત્મદેવ ખૂબ દુઃખી થયા છે. એક દિવસના વહેલી સવારમાં પોતાના ઘરના આંગણામાં બેઠા છે અને વિચાર કરે છે કે આ દીકરા વગરનું જીવન જીવીને હું શું કરું? આ જીવન કેમ જાય? મારા ક્યાં જન્મના એવા કર્મ હશે કે મને આ જન્મે મને દીકરાઓ નથી? અરે આ જન્મની તો ક્યાં વાત કરવી. અરે માત્ર આત્મદેવને ત્યાં બાળક નથી એટલું નહીં, પણ આત્મદેવના ક્યાં ભવના પાપ ભેગા થઈ ગયા હશે કે આત્મદેવના આંગણામાં, એના ઘરના આંગણામાં બાંધેલી એક ગાય છે, એ ગાયને પણ વાછડાનો પ્રસવ થતો નથી. ગાયને પ્રસવ ન થતો વાછડાનો. એટલું જ નહીં, આત્મદેવ બ્રાહ્મણના આંગણાની અંદર એક મોટું વૃક્ષ છે, પણ એ વૃક્ષને ફળ નથી લાગતા. એ ફળ પણ નથી લાગતા. એટલું નહીં, પણ આત્મદેવ બ્રાહ્મણના આંગણામાં એક તુલસીનો ક્યારો છે ને એ તુલસીના ક્યારાને માંજર પણ નથી લાગતા. ક્યાં ભવના પાપ ભેગા થયા હશે? ખૂબ વિચાર કરે છે, ખૂબ દુઃખી થયા છે આત્મદેવ. અને એ દિવસે સવારમાં નિર્ણય કરી લીધો કે જો દીકરો ન હોય તો દીકરા વગરનું જીવન જીવીને ક્યાં જાવું, એના કરતા તો લાવ આત્મહત્યા કરી અને મારા જીવને હું, મારા જિંદગીને ટૂંકાવી દઉં. આવા દીકરા વગરનું જીવન મારાથી ન જીવાય, મારાથી આવું જીવન નહીં જીવાય. આત્મદેવ ઘરમાંથી નિર્ણય કરીને ઘર છોડી જંગલના માર્ગે આત્મહત્યા કરવા માટે જાય છે. જંગલના માર્ગે જાય, આત્મહત્યા કરવા માટે જાય અને આત્મહત્યા કરવાની જ્યાં તૈયારીઓ કરે ને એ સમયે
એક સાધુ મહાપુરુષ ત્યાંથી પસાર થયા અને એને આત્મદેવને આત્મહત્યા કરતા જુએ છે. જઈ અને હાથ પકડીને કહે છે કે એ ભાઈ, આ શું કરો છો તમે? ભગવાને આપેલો મનુષ્ય અવતાર આમનામ પૂરો કરી દેશો? તમને ખબર છે, આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. આત્મહત્યા કરવી એ નહીં, આત્મહત્યા કરવાનો વિચાર કરવો એ પણ મહાન પાપ છે. કોણ છો તમે? શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? અને તમારા ઉપર એવું કયું દુઃખ આવ્યું કે તમારે જિંદગી ટૂંકાવી પડે છે? મને બતાવો, કોણ છો તમે? મહારાજ, હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું ને મારું નામ આત્મદેવ છે. પેલા મહાપુરુષ કહે છે કે ભાઈ, દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો, પવિત્ર બ્રાહ્મણ છો, જ્ઞાતિએ શ્રેષ્ઠ છો, અને એમાંય નામ તારું આત્મદેવ છે, અને વળી પાછા આવા ખરાબ વિચારોને લઈને તું અહીંયા આત્મહત્યા કરવા આવ્યો? શા માટે? મને બતાવ તારા દુઃખનું કારણ. આત્મદેવ કહે છે, મહારાજ, આત્મહત્યા કરવાનું એક જ કારણ છે કે મારે ત્યાં સંતાન નથી, મારે ત્યાં દીકરો નથી, મારે ત્યાં દીકરો નથી. પેલા મહાપુરુષ કહે છે કે હે ભૂદેવ, તમારે ત્યાં દીકરો નથી ને, એ તો ભગવાનની કૃપા સમજો. વિચાર કરો, જે માણસ દીકરો નથી એ વાતને લઈ દુખી થયો અને મરવા તૈયાર થયો, અને એ માણસને કોઈ એમ કહે કે તારી ઘરે દીકરા નથી, એ ભગવાનની કૃપા સમજ, તો માણસની શું દશા થાય? શું દશા થાય એની? મહારાજ, તમે સાધુ રહ્યા, તમને ખબર ન પડે દીકરા શું કહેવાય. દીકરા ન હોય તો પુમનામના નરકમાંથી તારે કોણ? દીકરો ન હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે? તમને સાધુ રહ્યા, તમને ખબર ન હોય દીકરા શું કહેવાય. કોઈ સંસારીને જઈને પૂછો દીકરા શું છે તો ખબર પડે. ખૂબ એ આત્મદેવ દુઃખી થઈને બોલ્યા છે ને એ સમયે પેલા મહાપુરુષ બોલ્યા છે કે ભાઈ, આત્મહત્યા કરતા પેલા એક વખત તમે જરા સંસારમાં જઈને જોઈ આવો ને તો ખબર પડશે કે જેની ઘરે દીકરા નથી ને એવા મા બાપ તમારી જેમ માથે ઓઢીને રડે છે, અને જેની ઘરે 4 દીકરા છે ને એ મા બાપે માથે ઓઢીને રડે છે, કારણ કે એકેય સાચવતા નથી. જેની ઘરે દીકરા નથી એ પણ રડે છે, અને જેની ઘરે દીકરા છે એ પણ રડે છે. તો એના કરતા તો સારું છે કે તમારી ઘરે દીકરા નથી. તમારી ઘરે દીકરા નથી, સારું છે, ભગવાનની કૃપા છે. આત્મદેવ કહે છે, મહારાજ, દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ, શ્રાદ્ધ કોણ કરે? કેટલા લોકો માનો છો કે દીકરો શ્રાદ્ધ કરીને આપણને મુક્તિ મળી જાય? આપ બધા વડીલો છો, ઘણી બધી કથાઓ સાંભળી હશે. કેટલા લોકોના મનમાં એવું છે કે મારા મર્યા પછી મારો દીકરો ચોખાના લોટના અને અડદના લોટના પિંડ બનાવી અને પાણીમાં નાખશે, માછલાઓ અને જીવજંતુઓ ખાઈ જશે અને મને મુક્તિ મળી જશે. આવું કેટલા લોકો માનો છો? કોણ નથી માનતા? હાથ ઊંચો કરો. ચાલો, જે લોકોને નથી માનતા કે શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળી જાય, આવું નથી માનતા એવા કેટલા? હાથ ઊંચો કરો. શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળે એવું માનવા વાળા કેટલા? તો મુક્તિ કોને કોને મેળવવી છે? મોક્ષ કોને કોને જોઈએ છે? જેને મોક્ષ જોઈએ છે એ હાથ ઊંચો કરો એટલે ખબર પડે. એટલે આ 7 દિવસની કથા મારે કઈ પ્રમાણે કરવી ખબર પડે. હા, નહીં ને કદાચ ન કરે નારાયણને 7મે દિવસે અહીંયા દિવ્ય વિમાન આવીને ઉભું રહે, આપણે શું કરવું? ભગવાન વૈકુંઠમાંથી વિમાન મોકલી દે ભાઈ. આ તો લોકોએ ખૂબ સારી કથા સાંભળી, લઈ આવો. હવે આમાંથી કોઈને મોક્ષ જોતો જ ન હોય તો વિમાનને અહીંયા ધક્કો થાય ને. મોક્ષ તો બધાને જોઈએ છે સાહેબ, પણ ક્યારે? જ્યારે આ શરીર ચાલતું બંધ થાય, આંખે દેખાય નહીં, મોઢામાં દાંત રહે નહીં,
કાને સંભળાય નહીં, પગેથી ચલાય નહીં અને ખાટલામાં પડ્યું રહેવું પડે ને ત્યારે કહેવાય હે ભગવાન હવે તમે લઈ લ્યો. ત્યારે મૃત્યુ બધાને જોતું હોય, ત્યારે મોક્ષ બધાને જોતો હોય, અત્યારે કોઈ નથી જોતો. દીકરાઓ પિંડદાન કરે એ વાત શાસ્ત્રોક્ત છે કે કદાચ બાપનું મૃત્યુ થાય કે માનું મૃત્યુ થાય એની પાછળ એ પિંડદાન થાય, વાત બરાબર છે. ચાલો એને મુક્તિ મળી જાય પિંડદાન કરવાથી. આ વાત સાચી, એટલે આપણે આ પિંડદાન કરીએ છીએ. તો મને ઈ બતાવો, કૂતરા, બિલાડા, પશુઓ, પંખીઓ આ બધા મૃત્યુ પામે એની પાછળ ક્યાં કોઈ પિંડદાન કરે છે? તો એને ક્યાં મુક્તિ મળતી હશે? પોતાની જાતે જ મુક્તિ મેળવીને જવાની છે સાહેબ. પિંડદાન દીકરાઓ ઘઉંના લોટના, ચોખાના લોટના કે અડદના લોટના પિંડ મૂકે કે ન મૂકે એની કોઈ આશા ન રાખતા ભગવાન એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે કે તમારે જો તમારે મોક્ષ મેળવવો હોય તો તમને આપેલો આ પંચ મહાભૂતનો આ મોટો પિંડ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જાજો, પછી દીકરાના પિંડની તમને આશા નહીં રહી બાપ. તમારી જાતે જ પિંડદાન કરીને જાઓ. પણ આપણે તો દીકરાની આશાએ બેઠા હોય, દીકરો પિંડદાન કરે અને મને મુક્તિ મળી જાય. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. મહારાજ સમજાવે છે પણ છતાં પણ આત્મદેવ ન સમજ્યા. મહારાજ તમે મને આપી શકતા હોય તો બાળક આપો, દીકરો આપો, અને નહીં તો મને મરવા દો. મહારાજે આત્મદેવના કપાળમાં જે નજર કરે તો લખ્યું છે, આના કપાળમાં લખ્યું હતું, ભાગ્યમાં લખ્યું હતું કે આ એક જન્મ નહીં, આત્મદેવના ભાગ્યમાં 7 જન્મ સુધી બાળક નથી. 7 ભાવ સુધી તારા ભાગ્યમાં બાળક નથી ભાઈ. મહારાજ હવે મને મરવા દો, મારે દીકરા વગરનું જીવન જીવીને ક્યાં જાવું? મરવા તૈયાર થયો પણ ઋષિમુનિએ ખૂબ સમજાવ્યો, મહાપુરુષે ખૂબ સમજાવ્યો, ન સમજો. અંતે ઋષિ બોલ્યા છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આને દીકરાની મોહ પડી છે, પણ જ્યાં સુધી દીકરાની લાત નહીં પડે ત્યાં સુધી આને નહીં સમજાય. મરવા તો દે નહીં સંતો. જંગલમાં હતા, વૃક્ષો હતા, વૃક્ષના ફળ હતા, ફળને તોડી અને આત્મદેવના હાથમાં આપીને કહે છે કે લ્યો ભૂદેવ, આ તમારી પત્નીને ખવડાવી દેજો, ભગવાન કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. દોડતો દોડતો ઘરે આવ્યો છે, જ્યાં આવીને જુએ તો ધૂંધુલી અને એની બહેનપણી બે પારકી પંચાયત કરે છે. ધૂંધુલીનો અર્થ છે પારકી નિંદા કરનાર વ્યક્તિ, ન કરવાના વિચારો કરે, તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી. આત્મદેવ આવીને ફળ એના પત્નીના હાથમાં આપીને કહે છે કે લે આ ફળ ખાઈ જાજે. એક સંત મહાત્માએ પ્રસાદી આપી છે અને કીધું છે કે તમારી ઘરે બાળક થશે, માટે આ ફળ ખાઈ જાજે. આટલું કહી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા. પેલી વેલી ભૂલ આત્મદેવની અહીંયા થઈ. મહાત્માએ શું કીધું તું? તમારી પત્નીને આ ફળ ખવડાવી દેજો. પણ એને પત્ની ઉપર વિશ્વાસ રાખી એના હાથમાં દઈ અને આત્મદેવ નીકળી ગયા છે. પહેલી વેલી ભૂલ અહીંયા થઈ ગઈ. આત્મદેવ ગયા અને આ બધું હાથમાં ફળ આવ્યું. ધૂંધુલી વિચાર કરે છે કે હવે આ ફળ ખાવ કે ન ખાવ. જો ફળ ખાઈશ તો હું સગર્ભા બનીશ, મારા ઉદરમાં બાળક હશે. જ્યારે મારે ત્યાં બાળક થશે એટલે મારે મારા બાળક માટે થઈ અને નહીં કાંઈ ખવાય, નહીં પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં ક્યાંય જવાય, મારે કેટલી વસ્તુ મૂકી દેવી પડે, કેટલું ધ્યાન રાખવું પડે. આવા વિચારો કરે છે. શું કરું? ફળ ખાવ કે ન ખાવ? ફળ ખાઈશ ને કદાચ મારે સગર્ભા હું બનીશ તો મારે પ્રસૂતિની વેદનાઓ વેઠવાની, બાળકના જન્મની મારે વેદનાઓ વેઠવાની. એટલું જ નહીં, પણ મને તો વિચાર એવા આવે છે કે મારું બાળક હોય, મારા પડખામાં સૂતું હોય અને બરાબર અમે મા દીકરો સૂતા હોઈએ અને ઘરમાં આગ લાગે તો દોડીને મારે ભાગવું કે મારા બાળકને બચાવવું. ન કરવાના વિચારો કરે એ આ જગતનો ધૂંધુલી છે સાહેબ. તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી. ખૂબ વિચાર બાદ એની બહેનપણી સામે બેઠી છે, એને વાત કરી કે બહેન તારે કામ કર, જો તારે પ્રસૂતિની વેદના ન વેઠવી હોય તો ફળ ખાવાનું રહેવા દે.
એક કામ કર, તારે ત્યાં જમવાનું બહુ છે પણ જમવા વાળા નથી, અને મારે ત્યાં જમવા વાળા બહુ છે પણ જમવાનું નથી. આપણા બેયનું કામ થઈ જાય એવું કરીએ. મારા ઉદરમાં બાળક છે, એ બાળકનો જન્મ થશે એટલે બાળક હું તને આપી દઈશ, અને એના બદલામાં તું થોડા ધન મને આપી દેજે, એટલે અમારે ભૂખ્યા નહીં રહેવું પડે અને તારે પ્રસૂતિની વેદના ન વેઠવી પડે. ધૂંધળીને આ વાત ગમી છે, પણ વિચાર કર્યો વાત બરાબર છે બેન, પણ આ ફળનું શું કરવું? એની બહેન પણ કહે છે કામ કર, આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે. આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે. એ ફળ ગાયને ખવડાવ્યું. થોડો સમય વ્યતીત થયો અને ધૂંધુલીએ સ્વાંગ રચો, ઢોંગ કર્યા છે. એના પતિને છેતરો છે અને કહે છે કે હું સગર્ભા બની છું, હું ગર્ભવતી છું. ગર્ભવતી હોવાનો એને સ્વાંગ રચ્યો છે. ધીમે ધીમે સમય પસાર થયો અને બરાબર ધૂંધુલીની બહેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો. બાળકમાં દીકરો આવ્યો. એને દીકરો લાવી અને ધૂંધુલીના હાથમાં આપ્યો. ધૂંધુલીએ થોડું ધન આપી દીધું. થોડું ધન એને આપી દીધું અને આ બાજુ આત્મદેવને સમાચાર આપ્યા કે આપણી ઘરે દીકરાનો જન્મ થયો. આત્મદેવ હરખનો પાર ન રહ્યો, એટલા આનંદિત બન્યા છે, ખૂબ આનંદિત બન્યા છે. ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો અને જે ફળ મહાત્માજી આપ્યું હતું એ પ્રસાદીનું ફળ ગાયને ખવડાવ્યું હતું. એ ગાયને આપેલું ફળ સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય, એટલે ગાયને જે ફળ ખવડાવ્યું હતું તો ગાયના ઉદરની અંદર પણ એક બાળક હતું અને એ બાળકનો જન્મ થયો. આખું શરીર એનું માણસ જેવું હતું, પણ માત્ર 2 કાન હતા, એ ગાયના કાન જેવા હતા. એક બાળક ન હતું, એના બદલે 2 દીકરાઓ થયા. આત્મદેવ ખૂબ રાજી થયા છે. સમય વ્યતીત થયો. ધૂંધુલીનો જે દીકરો છે એનું નામ પાડ્યું ધુંધુકારી, અને ગાયના કુખથી જે બાળકનો જન્મ થયો અને કાન જેના ગાય જેવા છે એનું નામ પાડ્યું ગોકર્ણ. ગોકર્ણ નામ પાડવામાં આવ્યું છે. ધીમે ધીમે સમય પસાર થયો. 2 ભાઈઓ મોટા થયા અને 2 ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. ગોકર્ણ મહારાજ પરમ જ્ઞાની બન્યા છે અને ધુંધુકારી મહાખલ બન્યો. અને ભાગવત કહે છે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહાજ્ઞાની બન્યા છે, પંડિત બન્યા છે, પણ ધુંધુકારી મહાખલ બન્યો છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કામ કરી રહ્યો છે એ ધુંધુકારી. કારણ તર્ક અને વિતર્ક વાળી વ્યક્તિનો એ બાળક છે. જેને પારકી નિંદા કરવા બેસાડો, આજ સાંજે બેસાડો અને સવારનો સૂર્ય ઉદય થઈ જાય, આખી રાત વહી જાય, ખબર ન પડે, એ ધુંધુલી છે. પારકી નિંદામાં એને સમય વયો જાય, ખબર ન પડે, પણ ભગવાનની ભક્તિ કરવા બેસાડો તો એને આળસ થાય. અને આપણું આવું જ છે ને, જો વાતોમાં ચડી જઈએ તો કેટલો સમય વયો જાય ખબર ન રહે, અને ભગવાનની ભક્તિ કરવા બેસાડો તરત જ આળસ ચડે. ઘડીકમાં તો આપણને થાય હાલને બહાર આટો મારી આવું. હંસલો હરિભજનનો આળસુ ને ભોજનમાં હોશિયાર. હંસલો હરિભજનનું આળસુ છે. ગોકર્ણ મહાજ્ઞાની પંડિતો ધુંધુકારી મહાખલ. ધુંધુકારી મહાખલ બન્યો છે. 2 ભાઈઓ યુવાન થયા. એક વખતના સમયે ધુંધુકારીએ મા પાસે પૈસા માંગ્યા. મા, મને ધન આપ ને પૈસા આપ. માં કહે છે મારી પાસે પૈસા નથી, તારે ધન જોઈતું તો તારા પિતાશ્રીને કે, તારા પિતાજી પાસે જા. ધુંધુકારી આવી અને એના પિતાજીને કહે છે કે પિતાશ્રી મને પૈસા આપો, ધન આપો. ધુંધુકારીના કર્મની ખબર આત્મદેવ બ્રાહ્મણને હતી, એટલે આત્મદેવે ધન આપવાની ના પાડી છે કે ના, હું તને ધન નહીં આપું, પૈસા નહીં આપું, હું તને પૈસા નહીં આપું. પૈસા આપવાની ના પાડીને એ જ સમયે ધુંધુકારીને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવતાની સાથે જ પોતાના પિતાશ્રીને એક લાત મારી અને ધરતી પર પછાડ્યા છે. જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળાય રડે છે.
કોઈ સમજાવે ને ત્યારે આપણને ન સમજીએ. આપણી કહેવત નથી, એ વાયરા ન રે એ હાયા રે. એને તમે ગમે એમ સમજાવો, ભાઈ આ કામ ન કરાય, છતાં પણ પોતાના મદને લઈ, અહંકારને લઈ અને માણસ એક કર્મ કરે ને અંતે જ્યારે એમાં દુખી થાય ને ત્યારે યાદ આવે કે પેલા કહેતા હતા પણ એ માયનો ને. એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રી આત્મદેવને જ્ઞાનનો ઉપદેશ આપે છે. પિતાશ્રી, હવે આપને એક વાત કહું, આ સમય તમારે હરિભજનનો આવ્યો છે. હવે આ વ્યવહારને છોડી દેવાનો સમય છે, સંસારને છોડવાનો સમય છે. આ માટે હવે સંસારને છોડી અને ઈશ્વરનું ભજન કરો. આ માયામાં ફસાવા કરતા ઈશ્વરનું યજન કરો. ગોકર્ણ મહારાજની વાતને ધ્યાનથી સાંભળી પોતાના જીવનમાં ઉતારી અને એક દિવસના સમયે આત્મદેવ બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી અને જંગલના માર્ગે જાય છે. તીર્થ ક્ષેત્રમાં જઈ ભગવાનનું યજન કરે છે. પાછળ માં ધુંધુલીને પણ ખૂબ ધુંધુકારી હેરાન કરે છે. એટલે માએ પણ પોતાના પતિની પાછળ જંગલનો માર્ગ લીધો અને જંગલમાં ચાલી જાય છે. જંગલમાં જ્યારે દાવાગ્નિ લાગ્યો, એ દાવાગ્નિની અંદર જ્યારે ધુંધુલી મૃત્યુ પામી છે. પોતાએ બચવાના પ્રયત્નો નથી કર્યા, મૃત્યુ પામી છે. આ બાજુ ધુંધુકારીને 4 ગણિકાઓ સાથે સંગ થયો, 4 સ્ત્રીઓ સાથે સંગ થયો. 4 સ્ત્રીઓ એને કહે છે કે જા ભાઈ, તું ક્યાંકથી ધન લઈ આવ, પૈસા લઈ આવ. અને સ્ત્રીઓની વાતને લઈ અને ધુંધુકારી ગયો, નગરના રાજાનો ખજાનો તોડી એમાંથી ધન ચોરી લાવી અને સ્ત્રીઓને કહે છે કે લ્યો સ્ત્રીઓ આ ધન. સ્ત્રીએ પ્રશ્ન કર્યો, તું ક્યાંથી લાવ્યો? આ રાજાનો ખજાનો તોડ્યો છે. 4 સ્ત્રીઓ એકાંતમાં જઈ અને વાત કરે છે, વિચારો આને રાજાનો ખજાનો તોડ્યો છે, સિપાહીઓ એક શોધવા માટે નીકળ્યા હશે અને કદાચ જો આ પકડાઈ જશે ને આપણું નામ આપશે ને તો આપણને રાજા મૃત્યુ દંડ દેશે. માટે કામ કરો, આપણે આને જ ધુંધુકારીને મારી નાખીએ, આને જ મારી નાખીએ. અને એ સમયે 4 ગણિકા સ્ત્રીઓએ ધુંધુકારીને મારવા માટે પ્રયત્નો કર્યા છે. અનેક પ્રયત્નો કરે છે, છતાં પણ ધુંધુકારી મૃત્યુ નથી પામતો. આપણા ગ્રંથો, આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા મહાપુરુષો એમ કહે છે કે જેનું કર્મ સારું ન હોય ને એનું મૃત્યુ પણ જલ્દી ન આવે. સાહેબ, જેનું કર્મ સારું ન હોય એને મૃત્યુ પણ જલ્દી ન આવે. અનેક પ્રયત્નો કર્યા, જ્યારે ધુંધુકારી મૃત્યુ નથી પામતો ત્યારે કહેવાય છે, ભાગવતમાં લખ્યું છે કે ધુંધુકારીને હાથ અને પગથી બાંધી દઈ અને ધુંધુકારીના મોઢાની અંદર ધગધગતા દેતવા નાખી અને ધુંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો. મૃત્યુ તો પામ્યો પણ પ્રેત બન્યો છે. અને પ્રેત યોનિમાં બહુ દુઃખ થાય, પ્રેત યોનિમાં બહુ દુઃખ થાય. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાશ્રી, મારી માં, મારા ભાઈ મૃત્યુ પામ્યા છે. એટલે ગોકર્ણ મહારાજ પંડિત એવા જ્ઞાની માણસે ગયાજીમાં જઈ અને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું છે. પિતૃઓની મુક્તિ માટે શ્રાદ્ધ કર્યું. જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કર્યું અને ફરી પાછા પોતાના આશ્રમની અંદર આવીને જ્યારે બિરાજમાન થયા છે, રહે છે, એ સમય બરાબર એક વખતના સમયે સાંજનો સંધ્યાનો સમય થયો અને એ સંધ્યાના સમયે પ્રેત ધંધુકારી ડરામણા અવાજ કરી અને ત્યાં આવીને ખૂબ રડે છે. અને ત્યારે ડરામણા અવાજથી જ્ઞાની એવા પંડિત ગોકર્ણ ડર્યા નથી, કારણ એની પાસે સંધ્યાનું બળ છે, ભજનની તાકાત છે. પાણીની અંજલિ ભરી મંત્ર ભણ્યા અને જ્યાં અંજલિ છાટે ત્યાં પ્રેતને વાચા ફૂટી અને કહે છે, ગોકર્ણ મહારાજ કહે છે કે તું કોણ છે ભાઈ, શા માટે રડે છે? અને પ્રેત ધંધુકારી કહે છે કે ભાઈ, હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું, હું મૃત્યુ પામ્યો છું.
અને મર્યા પછી હું પ્રેત થયો છું, અને પ્રેત યોનિમાં બહુ દુઃખ થાય, બહુ યાતનાઓ થાય. ભોજન સામે પડ્યું હોય જમી ન શકાય, જળ સામે હોય પી ન શકાય, પથારી સામે હોય સૂઈ ન શકાય. બહુ યાતનાઓ થાય છે. કૃપા કરીને મને હવે આમાંથી મોક્ષ અપાવો ને. ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ મેં તો આપણા પિતૃઓની મુક્તિ માટે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, છતાં પણ તમને મુક્તિ ન મળી. ત્યારે પ્રેત કહે છે, ધુંધુકારી કહે છે કે ભાઈ તમે ગયાજીમાં જઈ અને એક વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ મળે એમ નથી, કારણ મેં કર્મ જ એવા કર્યા છે, મને મુક્તિ નથી મળે એમ. મને મોક્ષ મળે એમ નથી. તો તમને મુક્તિ કેમ મળે એ મને નથી ખબર, પણ કોઈ પણ સંજોગે ભાઈ મને આમાંથી છોડાવો ને. અને એ સમયે ગોકર્ણ મહારાજ કહે છે, એક રાત્રિનો સમય આપો. એક રાત્રિનો સમય વ્યતીત થયો. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. કેડસમાં પાણીમાં ઉભા રહી અને ભગવાન ભાસ્કરને અર્ઘ્ય પ્રદાન કરે છે. ભગવાનને ભાસ્કરને અર્ઘ્ય આપે છે. અને અર્ઘ્ય આપતાની સાથે પ્રાર્થના કરી કે હે ભુવન ભાસ્કર, જેના પિતૃઓની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ થાય અને એના પિતૃઓને મુક્તિ ન મળે તો એ પિતૃઓને મોક્ષ ગતિ માટે શું કરવું, એની મુક્તિ માટે શું કરવું. અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે કે ગોકર્ણ મહારાજ, જેના પિતૃઓને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે ને એને માત્ર એક જ ગ્રંથ, એક જ પુરાણ એને મુક્તિ આપી શકે, અને એ પણ માત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ. માટે જેના પિતૃઓને મુક્તિ ન મળી હોય તો એના પિતૃઓની મુક્તિ માટે એ માણસે ભાગવતનો ગ્રંથ પોતાના ઘેર વંચાવો. ગોકર્ણ મહારાજ આવી અને ત્યાં બેઠા છે. આશ્રમની આવી શુભ મુહૂર્ત જોઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી વ્યાસ ગાદીનું આસન બનાવી અને પોતે વ્યાસ ગાદી પર બિરાજમાન થઈ અને શ્રીમદ ભાગવતની કથા વર્ણવે છે. ગોકર્ણ મહારાજ જ્યારે ભાગવતની કથા વાંચી રહ્યા છે એ સમયે પ્રેત ધંધુકારીને આખા મંડપમાં ક્યાંય બેસવાની જગ્યા નહોતી મળતી. ક્યાંય જગ્યા નહોતી મળતી. એ સમયે પ્રેત ધંધુકારીને લીલા વાંસની સોટીમાં એને જગ્યા મળી છે. લીલા વાંસની અંદર એને સ્થાન પ્રાપ્ત થયું છે. આપણે એક માન્યતા બહુ છે, આપણે હજી અંધશ્રદ્ધામાં જીવીએ છીએ. આપણે એમ કહીએ છીએ, પેલી વાત તો ન્યા કહું કે જ્યારે જ્યારે આવી કથા બેસાડીએ ને એટલે હજી યજમાનને ખબર ન હોય, બ્રાહ્મણોને ખબર ન હોય. કથાનો એક દિવસ જાય, કથાનો બીજો દિવસ જાય, કથાનો ત્રીજો દિવસ જાય ને હજી અહીંયા યજમાન પરિવારને કાંઈ ખબર ન હોય. ત્યાં ગામમાં બૈરાવમાં મંડે વાટો થવા બહેનોમાં, હજી કોઈ પિતૃ આવ્યા નહીં, હજી કોઈ ધૂણ્યું નહીં. મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે, આપ 21મી સદીમાં જીવો છો, હવે તો ધૂણવામાંથી થોડીક નિવૃત્તિ લઈ લ્યો સાહેબ. અંધશ્રદ્ધામાં ન દોરાવ તમે. અને હું મારા યજમાનને મુહૂર્ત આપતા પહેલા કહું છું કે તમે જો ધૂણે એમાં વિશ્વાસ હોય તો તમે બીજેથી મુહૂર્ત લઈ લો. હું મુહૂર્ત નહીં આપી શકું સાહેબ. તમને મારી આ ભાગવતમાં વિશ્વાસ હોય તો મારી પાસે ભાગવતનું મુહૂર્ત લ્યો. હવે કાલ સવારે 7મે દિવસે તમારી ઘરે યજ્ઞ થાય અને યજ્ઞમાં કોઈ ધૂણે અને ધૂણીને કહે કે હું ફલાણા ભાઈ બોલું છું, અને પછી તમે પૂછો કે આ કથા પૂગી ગઈ, એ એમ કે કથા નથી પૂગી, પછી ધૂણવાનું બંધ કરી દે, કોઈ દી ધૂણે જ નહીં, તો હું બીજી વાર કથા બેહારવી? એ તો જેને કથા બેહારી હોય એને ખબર પડે કથા કેમ બેહે છે. એ ધૂણવા વાળાને ખબર ન હોય. માટે આપણે પ્રાર્થના કરું છું સાહેબ, અંધશ્રદ્ધાથી દૂર જાઓ. મારી માતાઓને ખાસ વિનંતી, કારણ કે હજી અંધશ્રદ્ધામાં તમે બહુ જાઓ છો. જરા કે માથું દુખે એટલે તરત દોરો કરાવો, દીકરો રોવે એટલે તરત દોરો કરાવો. શ્રદ્ધા જરૂર રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો. 21મી સદીમાં જીવન જીવો છો, શ્રદ્ધાનો વિષય હોય છે.
હજી કોઈ પિતૃ આવ્યા નહીં, ધૂણવાની, આની વાત અને છોડી દો. બીજી વાત એવી છે કે આપણા ગામડાઓમાં કહેવાતું કે જે લીલા વાસની સોટીનું રોપણ કર્યું હોય એની 7 ગાંઠ હોય. જો 7મે દિવસે આ લીલા વાસની સોટી ફાટી ન જાય તો આ કથા પૂગી ન હોય. આ કથા પુગાડવાની ક્યાં? પેલા તો મને ઈ કયો, આથી 6-7 વર્ષ થયા હશે, મને અનુભવ થયો. 6-7 વર્ષ પહેલા એક ઘરે હું રાંદલ માતાજીના લોટા તેડવા ગયો. 4 લોટા તેડ્યા હતા. સવારે માતાજીની ભાવથી ભક્તિથી યજમાન પરિવારે પૂજા કરી, મેં પૂજા કરાવી. સાંજે વળી પાછા જ્યારે દૂધ ધરવાનો વારો આવ્યો, એટલે પહેલાના સમયમાં હતું કે બ્રાહ્મણો પણ દૂધ ધરવા માટે આવતા, સમય અનુકૂળ હતો એટલે આવતા. એટલે જ્યારે દૂધ ધરવા ગયો અને આરતી કરતા હતા ત્યારે આપણે રિવાજ હતો કે આપણે ભુવા બાપા નોતરા હોય, આ લોટા પૂગ્યા કે નહીં એની હાટું થયું. એટલે 6-7 વર્ષ પહેલાનો પ્રસંગ, એટલે ભુવા ધૂણ્યા. એટલે હવે યજમાનના સંતોષ માટે મારે પૂછવું જ રહ્યું કે માતાજી આ લોટા પૂગી ગયા કે ન પૂગ્યા? હવે તમે કલ્પના ન કરી શકો આવો જવાબ આપ્યો એને મને. એક બાજુ મને હસવું આવે ને એક બાજુ એમ થયું કે માતાજીને પકડીને રૂમમાં પૂરી દઉં. શું જવાબ આવ્યો ખબર છે ને? મેં 4 લોટા તેડ્યા હતા, એને એમ કીધું 2 લોટા પૂગ્યા છે ને 2 નથી પૂગ્યા. મેં એને કીધું મેં તો 4 હારે તેડ્યા હતા, 2 ગયા ક્યાં? ઈ કે 2 પૂગ્યા, 2 નથી પૂગ્યા. પણ મેં તો 4 હારે જ તેડ્યા હતા. અહીંયા મેં 4 ની પૂજા એક હારે જ કરાવી છે. તો હવે આમાં કેમ ભરોસો બેસે સાહેબ? લીલા વાંસની સોટી તૂટી ન જાય તો હજી આ કથા પૂગી ન હોય. એટલે હજી મને નથી ખબર સાહેબ કે આ કથાઓ, આ લોટા, આ હવન ક્યાં પુગાડવાના હોય. એટલો ભરોસો રાખો કે તમારું પૂગી ગયું ને એટલે તો ભાગવત તમારી ઘરે આવીને બિરાજમાન થયું છે સાહેબ. તમારું કરેલું સત્કર્મ પહોંચી ગયું હોય. પણ 7 ગાંઠની એ વાંસની સોટીને નથી તોડવાની. જરાક ને આપણી સમજ થોડીક ભેદ થયો છે. વાંસની સોટીને નહીં, 7 દિવસની કથાને સાંભળી અને આપણા જીવનમાં રહેલી વાસનાની ગાંઠને તોડવાની છે. વાંસની સોટીની ગાંઠ નહીં. 7 ગાંઠો આપણા જીવનમાં છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા. આ 7 ગાંઠને તોડવાની છે. પણ આપણે તો 7 વાસનાની ગાંઠ મૂક પડતી અને 7 ગાંઠની વાસને તોડવાની વાત કરી દીધી. હવે બ્રાહ્મણ કદાચ અહીંયા પ્રાણ આપી દે ને તો એ લીલા વાંસની સોટી પડી તો નો જ ફાટી જાય. પણ મહાપુરુષો એમ કહે છે કે ભાગવતની કથાને સાંભળતા જાઓ. પેલા દિવસે કથા સાંભળો એટલે 7 વાસનાની જે ગાંઠો છે એમાંથી એક કામની જે વાંસ છે, કામની વાંસને તોડી નાખો. એ વાસનાની ગાંઠને તોડી નાખો. બીજો દિવસ થાય, કામ છોડો, ક્રોધ છોડો, લોભ છોડો, મોહ છોડો, મદ છોડી દો, મત્સર છોડી દો. અને 7મે દિવસે મોટામાં મોટો જો કાંટો હોય તો ઈર્ષાનો છે. એ ઈર્ષાનો એક કાંટો નીકળી જાય ને એટલે જીવન સુખી થઈ જાય સાહેબ. જીવનમાં જેટલા માણસો અગ્નિથી કે તાપથી નથી બળતા ને એટલા માણસો ઈર્ષાથી બળે છે સાહેબ, ઈર્ષાથી. માટે ઈર્ષાનો કાંટો તમારા જીવનમાંથી નાબૂદ કરી દો. શાની ઈર્ષા કરો છો તમે? બસ એટલું તમારા મનમાં વિચારો કે મારી લાયકાત પ્રમાણે મને હરિએ આપ્યું છે. જેટલી લાયકાત હોય ને એટલું જ રખાય. લાયકાત વગરનું પીરસાય પણ નહીં અને લાયકાત વગરનું કંઈ રખાય પણ નહીં. લાયસન્સ વગરની ગાડી હકાવો તો દંડ જ થાય. એટલે લાયકાત વગરનું કઈ આપણે મગાય નહીં. અને જેટલું આપણી પાસે છે એમાં એમ મનાય કે મારી લાયકાત છે એટલું મને ભગવાને આપી દીધું છે. કોઈ દી દુઃખી થવાનો વારો જ ન આવે. પણ જે છે એને ક્યારેય આપણે ઉપયોગ ન કર્યો. જે નથી એને મેળવવા માટે દોડ્યા જ કર્યા. અને જે નહોતું એ મળી ગયું ને ત્યારે આપણો સમય પૂરો થઈ ગયો એટલે એને ભોગવી ન શક્યા. બસ મોટા મોટી ઉપાધિ આ છે. માણસ એક જ વાતનો વિચાર કરે છે, ભવિષ્યનું ભેગું કરી લેવું. એટલે જ્યારે પગ નહીં હાલે ને
ત્યારે બેઠો બેઠો ખાઈશ. અરે પણ બેઠો બેઠો ખાવાનો તારો વારો આવશે કે નહીં આવે એની ક્યાં તને ખબર છે? જે મળ્યું છે એને ખાઈ લે ને. ભૂતકાળને ભૂલી જાય, વર્તમાન સમયની અંદર ભવિષ્યનું ભેગું કરવા માટે વર્તમાનને એટલો વાપરી નાખે કે જ્યાં ભવિષ્યનું ભેગું થાય ને ત્યાં વર્તમાન પૂરો થઈ ગયો હોય. માટે અંધશ્રદ્ધામાં ન જાવ. ઈશ્વરે આપ્યું છે એમાં સંતોષ માની અને જીવનને સુખમય બનાવો. પરમાત્માએ જે આપ્યું છે એમાં રાજી રહો. વાંસની સોટીમાં પ્રેત ધંધુકારીને વાંસ મળ્યો છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા. આમ કરતા કરતા 7 દિવસની કથા સંપન્ન થઈ અને 7મા દિવસે જ્યારે કથા વિરામ થઈ, 7મા દિવસની કથાનું પુણ્યફળ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં જ્યારે સમર્પિત થયું અને એ જ સમયે વાંસની એ સોટીમાંથી પ્રેત ધંધુકારી નીકળ્યો, પિતૃગતિને પામ્યો અને આકાશમાંથી વૈકુંઠમાંથી દિવ્ય વિમાન આવી અને એ વિમાન પ્રેત ધંધુકારીને લઈ અને વૈકુંઠની અંદર ગયું છે. સાહેબ 7 દિવસની કથાને સાંભળી અને મોક્ષ મળ્યો. મર્યા પછી પણ મોક્ષ આપનારો કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે. મુક્તિ આપનારો ગ્રંથ એ ભાગવત છે. એટલે તો ભાગવત ગર્જના કરે છે કે હે જીવ, તું મારા શરણે આવી જા, હું તને ભુક્તિ ને મુક્તિ બે આપીશ. તું મારા શરણે આવી જા. પ્રેત ધંધુકારીને લઈને વિમાન ગયું એટલે અન્ય શ્રોતાઓ હતા, એને પ્રશ્ન કર્યો, ગોકર્ણ મહારાજ, કથા તો અમે સાંભળી છે, તો અમને વિમાન લેવા કેમ ન આવ્યું? હવે મને એક વાતનો જવાબ આપો. નહીં કદાચ 3 તારીખે 3 વાગે અહીંયા દિવ્ય વિમાન વૈકુંઠમાંથી આવે, નારાયણ પ્રસન્ન થઈ જાય, 7 દિનની કથા સાંભળી અને અહીંયા આવીને ઊભું રહે, કેટલા જણા દોડીને બેસી જાવ? એક પણ વ્યક્તિ ન જાવ. બોલો, વિમાન લેવા આવે ને તો તમે એમ કહો, અરે હજી તો મારા દીકરાને પરણાવવાનું બાકી રહી ગયો છે, હજી મારે એને ધંધે લગાડવાનું બાકી રહી ગયો છે. તમારાથી ન છૂટી શકે સાહેબ, કારણ કે આ સંસારની માયા એમ છૂટે એવી છે નહીં. 7મે દિવસે દિવ્ય વિમાન આવ્યું અને પ્રેત ધંધુકારીને લઈ અને વૈકુંઠની અંદર જાય છે. આ કથાનો મર્મ છે કે મર્યા પછી પણ ભાગવતની કથા જો સંભળાવવામાં આવે, પિતૃઓના મોક્ષાર્થ કથા બેસાડવામાં આવે તો મરેલા એ પ્રેત આત્માઓને પણ આ ભાગવત મોક્ષ આપનારો ગ્રંથ છે. આજે રાજપરા પરિવારના પિતૃ તો ગતિને પામ્યા જ હશે, પણ ત્યાં સુધી કહીશ કે તમે પુણ્યનું ભાથું એટલા માટે બાંધી રહ્યા છો કે શબ્દ એ બ્રહ્મ છે. અને મહાપુરુષો કહે છે કે જ્યાં સુધી આ ભાગવતના શબ્દોનો અવાજ જાય ત્યાં સુધીમાં જેટલા પણ અદ્વૈત આત્માઓ ભટકે છે ને, એને બધાઈને મુક્તિ મળી જાય છે. જો તમે એને મુક્તિ અપાવો તો તમને કેટલું પુણ્યનું કાર્ય મળે છે, પુણ્યનું ભાથું કેટલું મળે છે. શબ્દ બ્રહ્મ છે, શબ્દ એ શાશ્વત છે. એટલે તો આપણે પાણીયારામાં સૂત્રો માર્યા હોય, ગોળા હોય ને ઉપર લખ્યું હોય વાણી ને પાણી બે સ્વચ્છ રાખો. પણ અમુક ઘેરે ગયા હોય તો ગોળા ઢાંકણા ઉપર નકરી માખ્યું જ બણબણતી હોય. પણ સૂત્ર માર્યું હોય વાણી ને પાણી બે સ્વચ્છ રાખો. મૃત્યુ પછી પણ ગતિ આપે એવો કોઈ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. ત્યારબાદ સુખદેવજી મહારાજ, ત્યારબાદ સનત કુમારો દેવર્ષિ નારદને અને સુત નામના પુરાણી 88,000 શુનકાદિક ઋષિમુનિને કથા કહે છે અને એની અંદર કથા શ્રવણ વિધિ બતાવ્યો છે. કથા શ્રવણ વિધિમાં સૌ પ્રથમ બતાવ્યું કે શુભ મુહૂર્ત જોડાવી અને સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે આ કથાને વંચાવવી. અને બહુ મોટી વાત બતાવી, આ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા છે. તો આ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા બતાવવા માટે મહર્ષિ વેદવ્યાસ લખે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો
વેદશાસ્ત્ર વિશોધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. પેલી વાત બતાવી, ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્તિ વાળો ન હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. કેવો વૈષ્ણવ? કપાળમાં વૈષ્ણવી તિલક કરે, ગળામાં તુલસીની માળા પહેરે, બ્રહ્મ સમન લીધો હોય, હવેલીએ જાતો હોય, ઘરમાં ઠાકોરજીને બિરાજમાન હોય અને એ ઠાકોરજીની નિત્ય સેવા કરતો હોય. આવો આ વૈષ્ણવ. કેટલા લોકો આને વૈષ્ણવ કહેશો? તમારી દ્રષ્ટિમાં વૈષ્ણવ કોને કહેશો તમે? કપાળમાં તિલક કરવાથી વૈષ્ણવ નહીં થઈ જવાય. અને આ જગતનો સાચો વૈષ્ણવ કોણ? તો મારો જુનાગઢનો નરસૈયો કહે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન લાગે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતા એમ કહે છે કે આ જગતનો સાચો વૈષ્ણવ એ છે કે જે બાજુવાળાની, જે બીજાની પીડાઓને જાણે, એને ઉપકાર કરે, એને મદદ કરે અને છતાં પણ એના મનમાં અભિમાન ન આવે. એ આ જગતનો સાચો વૈષ્ણવ છે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. એટલા માટે લખે છે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. વાછ કાછ મન નિશ્ચલ રાખે. વાછ કાછ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કઈ. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નહીં. આ સાચો વૈષ્ણવ છે. પેલી વાત બતાવી વિરક્ત, બીજી વાત બતાવી વૈષ્ણવ, અને ત્યારબાદ ત્રીજી વાત બતાવી વિપ્ર. વિપ્ર કહેતા શ્રીમદ ભાગવતના ગ્રંથનો વક્તા હંમેશા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ હોવો જોઈએ. બે રીતે બ્રાહ્મણ હોવો જોઈએ. કર્મથી પણ બ્રાહ્મણ હોવો જોઈએ અને જ્ઞાતિએ પણ બ્રાહ્મણ હોવો જોઈએ. બે રીતે બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ બ્રાહ્મણ કેવો?
વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રની વાતો શુદ્ધિ સાથે તમને બતાવે એવો વક્તા હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ત્યારબાદ વળી પાછો વક્તા કેવો હોવો જોઈએ? દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત વાળો હોવો જોઈએ. દ્રષ્ટાંત આપીને તમને કથા સમજાવતો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. અને બીજી વાત, પોતાના કર્મની અંદર જે નિસ્પૃહ છે, જે સંતોષી છે, એવો બ્રાહ્મણ આ ભાગવત કથાનો વક્તા હોવો જોઈએ. આ વક્તાના ગુણધર્મો બતાવ્યા. હવે શ્રોતાના ગુણધર્મો. શ્રોતાઓએ શું કરવાનું યાદ રાખજો. એ શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેચ કથાવ્રતિ. પેલી વાત બતાવી કે તમારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા આ બધું જ છોડવાનું છે. બીજી વાત, એક આસને બેસીને કથા સાંભળવી. બહુ મહત્વની વાત છે. એક આસને બેસીને કથા સાંભળવી. એક આસન એટલે આજ તમે જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં કાલે બેસવું એવું નહીં, પણ કથા મંડપમાં તમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસી જાઓ. જ્યારે તમે બેસો અને કથા વિરામ થાય ત્યાં સુધી ઊભા ન થાવ, એને એક આસને બેસીને સાંભળેલી કથા કહેવાય. એક આસનનો મતલબ એવો ન કરતા આજ જ્યાં બેઠા છો ત્યાં જ કાલે બેસવું. નહીં તો કાલ સવારે તમે મોડા આવશો, તમારી જગ્યાએ કોઈક બેસી જશે તો આવીને કહેશો ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહીને સાંભળવાનું. આનો અર્થ આવો ન કરશો. એક આસને બેસીને કથા સાંભળજો. બીજી વાત, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળજો. ભૂખ્યા રહી શકો તો. પછી બેઠા હોય અહીંયા અને મન વયું જાય સૂકી ભાજીમાં, તો એવી કથા આપણે કઈ કરવી? ભાગવત એમ કહે છે કે તમે રહી શકો તો ઉપવાસ રહેજો, જરૂરી નથી, ફરજિયાત નથી સાહેબ. જો તમે તમારા ઘરે કોઈ ધર્મનું કાર્ય કરતા હોય અને ઉપવાસ રહ્યો અને એ ઉપવાસમાં તમે ભૂખ્યા રહ્યો છો, એ તમારી ભૂખ જો તમારા ધર્મના કાર્યમાં તમને અડચણ રૂપ થતું હોય તો ભૂખ્યા રહેવાનો કોઈ અર્થ નથી. તમે તમારે પેટ ભરીને જમી લ્યો ને પછી ભગવાનનું કીર્તન કરો, એમાં કોઈ સંશય નથી, તોય ભગવાન મળશે. પણ ભાવથી ભગવાનનું યજન કરશો તો. બની શકે તો ઉપવાસ રહીને પરમાત્માનું યજન કરો, કથા સાંભળો. જ્યારે કથામાં આવો ત્યારે અનુકૂળતા હોય તો ગૌમુખી અને માળા સાથે લેતા આવો. ભગવાનના નામ સંકીર્તન સાંભળો પણ ખરા અને સાથે સાથે ભગવાનનું નામ પણ લેતા જાઓ. આ ધર્મના કાર્યમાં તમે ક્રોધ છોડજો. આયોજક પરિવારને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે કદાચ આ 7 દિવસમાં રસોડાની અંદર કે ઘરમાં ઘીના કે તેલના ડબ્બા ઊંધા વળી જાય ને તો ભલે વળી જાય, પણ 7 દિવસમાં કૃપા કરીને ક્રોધ ન કરશો. કારણ ક્રોધ એ પાપ પુણ્યનું ક્ષીણ કરે છે સાહેબ, પુણ્યને ધોઈ નાખે છે તમારો ક્રોધ. માટે ક્રોધ ન કરશો. ક્રોધ ન કરતા કામને છોડજો, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરજો અને આ ધર્મના કાર્યમાં તમે ક્યારે લોભ ન કરતા, લોભ ન કરશો. અને આ ધર્મના કાર્યની તો ક્યાં વાત કરું, હું મારી દરેક કથાઓમાં કહેતો રહું છું કે જીવનમાં ક્યારેય લોભ ન કરશો. લોભ એ પાપનો મૂળ છે, પાપનો બાપ છે. પાપની ઉદ્ભવ જ ત્યાં લોભથી થાય છે. માટે જીવનમાં ક્યારે લોભ ન કરશો.